છે બહુ સરસ. રહેણીનો તરંગ છે કે સાધકે કઈ રીતે રહેવું એના માટે ટોપ ભજનો છે. કાંઈ ખૂટે એવું નથી આનામાં. ને આનામાં ને વાલજી બીજું કામ શું કરવાનું, આનામાં કોઈ શબ્દ સુધારવો નહીં. આપણે રાતે વાત થઈ હતી એમાં બરોબર? હું કે આમાં ટાઈપ કરીને પાછું તમારી પાસે આવવું પડશે કેમ કે આને આ શબ્દ બધાથી લખાય જ નહીં. એની અનુકંપા હોય ને ત્યારે લખાય. આપણું મગજ કામ ના કરે. હા બાપુ મને મહામંડળ રામાનંદજી મને કે એનું એનો અર્થ શું થાય? એનું આવે ભજનમાં. એનું હા બે વાર. તો એનું એટલે કે સાધક જીવ. એનું એ શબ્દનો અર્થ થાય સાધક જીવ. એટલે મારે ને બાપુને સમાજ થાય ત્યારે અટવાય ને ત્યારે ફોન કરે કે હું અટવાઉં તો હું ફોન કરું, એમ સમાધાન થાય. એટલે શબ્દોથી છેડછાડ ન કરવી. તમને જે ગાવામાં ફાવે ને, ગાવામાં ફાવતા હોય એનામાં તમે એકાદો શબ્દ જોડો કે ઘટાડો ને તો વાંધો નહીં. એ ગીતો ગાયન વસ્તુ અલગ એ ગાયકીમાં થાય, બરોબર. પણ જે ગાવા ટાઈપિંગમાં ન થાય. આપણે જે નથી ગાતા ને ગાયની શબ્દ આપણે સમજવાના છે. હા એનામાં કોઈ શબ્દનો ફેરફાર કરવાનો નહીં. આના જેમ છે તેમ. ને આપણો નિલેશભાઈ છે ને તો દોડાયો છે. કાલે મારે વાત બરોબર કે આપણે શાહરુખ ચાવલીમાં ઘણા શબ્દોને કાઢી નાખે. પછી એક દી મેં ફોન મેં ખખડાવ્યો. આ જે શબ્દો છે આ તો નિમિત્ત બન્યો છું હું. બરોબર. આ શબ્દ મારા નથી. એ શબ્દ જેનો ગ્રંથ છે એના છે. ખબર બુદ્ધિ નામ ના ચાલે. નો હાલે. આ તો જેટલું બની શકે એટલો આનામાં જેવી પ્રેરણા મળે એવું લખ્યું છે. કોઈનો અર્થ બદલી જાય એવો એક શબ્દ નામ નથી લખ્યો. બરોબર. એટલે શબ્દો પર ખાસ કાળજી રાખવી. ને કે ન સમજાય તો ફોન કરી લેવો, પૂછી લેવો. તો ન સમજે તો ફોન આવશે અને ટાઈપ કરીને પછી ટેસ્ટ કરવા તમારી પાસે વાંચે તો ને આ કાર્ય તમે કરશો બહુ સારી વાત છે. બરોબર. કોકને પ્રેરણા મળશે. પેલા મેનલી તો આ રાખવા, આ તરંગો ખાસ રાખવા. વિરહ તરંગ, વિરહ કટારી, કટારી જે છે કટારીઓ બધી જોરદાર છે. આમાં ફોન આવેલો. ચંદ્રિકાબેન એ ભજન બહુ સારું ગાય. હંસા ગઈ હતી ગુરુજીના દેશમાં. મસ્ત ગાય. ઈ ચંદ્રિકાબેન ને હા ઈ ચંદ્રિકા. તો પછી અહીંયા બેઠા હતા હું મૂકતા હતા. હા મેં દીદીને પૂછ્યું થાકી ગયા છો બેન? ટ્રાવેલિંગ કરે એટલે થાકી જાય. દ્રષ્ટા ને દ્રશ્યની જ્યાં જરી પણ ગંધ નથી. દ્રષ્ટા દ્રશ્યની જ્યાં જરી પણ ગંધ નથી તે આપણું સ્વસ્વરૂપ શુદ્ધ ચેતન છે. તેમાં સ્થિત થવા માટે વાસનાક્ષય અને મનોનાશ થવો અનિવાર્ય છે. વાસનાક્ષય અને મનોનાશ થવો અનિવાર્ય છે. જ્યાં સુધી વાસનાક્ષય નહીં થાય, મનોનાશ નહીં થાય ત્યાં સુધી નિર્વિકલ્પ પદ છે જે આપણું શુદ્ધ સ્વરૂપ છે એનામાં સ્થિતિ થશે નહીં. ચાર સાધન
વિવેક વૈરાગ સત્સંપત્તિની મુમુક્ષતા આ જ્યાં સુધી આપણા અંતકરણમાં નહીં આવે ત્યાં સુધી વાત બનશે નહીં. તો આ આપણા અંતકરણમાં આવે ને આ સ્થિતિને ઉપલબ્ધ થઈએ એના માટેનું પદ છે હંસા કહેતી ગુરુજીના પીર. તો એનામાં જીભ વિના ચાખ્યા સ્વાદ આવે ને વાત. તો ત્યાંથી ચાલુ કરીએ. તો પ્રથમ સાધકે અજીભ વત બની રહેવું, જીભ વગર ના થઈ જવું. તો જીભથી શું થાય? બે વસ્તુ મુખ્ય થાય, એક સ્વાદ ને એક વાદ. એટલે વાદ અને સ્વાદથી છૂટી જવું આને કહેવાય અજીભ વત બની રહેવું. પછી બીજું નપુંસક વત બની રહેવું, એને કહેવાય અકામ. કામનાઓ નહીં, કોઈ પણ કામનાઓ નહીં. આ માતાજી છે આપણે શા માટે માતાજી દેખાય છે? હકીકતમાં હતી અત્યારે આ માતાજી દેખાય છે ને એ ખોટું છે. એ નીકળી જવું જોઈએ. તો એ આપણા ચિત્તમાંથી નથી નીકળતું. એનું કારણ છે હજી આપણે કામનાઓમાં છીએ. એટલે નપુંસક બની જાવ. સંડા, સંસ્કૃતમાં સંડા કે એટલે કે તમારી અંદર કામનાઓ છૂટી જાય. બાપુ કહે છે મેરા હંસ અકળ પંથ પાયા. કયો છે અકળ પંથ? હંસ બાપુના શબ્દો છે કે મેરા હંસા અકળ પંથ પાયા. કયો છે અકળ પંથ કાકા? પદ છે 584. મેરા હંસા અકળ પંથ પાયા, સૈયા ત્યાગ સકલ જગ જાળા. પંથ અકળ કલ્પના છે દૂરા. આ જે પંથ છે અકળ પંથ જેને કહે છે સદગુરુ મહારાજ, એ કે એ પંથ કોઈ કલ્પના માન્યતા વાળો નથી. એ પંથ ચલે કોઈ સંત સુરા. એ કે આ પથ ઉપર કોઈ સુરવીર સંત હશે નહીં ચાલશે. અનુભવની વાત છે. અકળ પંથ જેના ઉપર તમે ચાલો ને પથ નિર્મિત થાય, કોઈના કહેવા પ્રમાણે નહીં. કોઈના કહેવાથી